દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવી રહી છે અને રાજકીય તાપમાન વધતું જાય છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા. આરોપ લગાવ્યો છે કે ભાજપ, ખાસ કરીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, દિલ્હીમાં ગુંડાગીરી ફેલાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપના કાર્યકર્તાઓ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે અને પોલીસને કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી છે. કેજરીવાલના જણાવ્યા મુજબ આવા બનાવો અનેક સ્થળોએ થઈ રહ્યા છે અને ગઈકાલે એક રેલી દરમિયાન જ્યાં આપના નેતા સંજય સિંહ હાજર હતા, એવો જ એક બનાવ બન્યો છે. આપના ધારાસભ્ય મોહિન્દર ગોયલ પર રોહિતીના સેક્ટર 11માં જાહેર રેલી દરમિયાન હુમલો થયો હતો. આ ઘટના દરમિયાન ગોયલ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર આક્રમણ થયું. આપના નેતાઓએ આ હુમલાનો આરોપ ભાજપના કાર્યકર્તાઓ પર મૂક્યો છે. આ ઘટનાને પગલે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને પત્ર લખીને તેમની નવી દિલ્હી વિધાનસભા બેઠકમાં સ્વતંત્ર નિરીક્ષકોની નિમણૂક કરવાની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપના કાર્યકર્તાઓ આવા હુમલાઓમાં સામેલ છે અને સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું કે ચૂંટણી નજીક આવતા દિલ્હીમાં આપ માટે લહેર વધી રહી છે અને ભાજપની બેઠકો ઘટી રહી છે, જે ભાજપને ખાસ કરીને અમિત શાહને નિરાશ કરી રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપના ગુંડાઓ લોકો પર હુમલા કરી રહ્યા છે અને પોલીસને કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી છે. આપના નેતાઓએ આ હુમલાઓને લોકશાહી ઉપર હુમલા તરીકે વર્ણવ્યા છે અને ભાજપ ઉપર ચૂંટણીમાં હિંસા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચને આ મામલામાં તાત્કાલિક પગલાં લેવા અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. जैसे जैसे चुनाव नज़दीक आ रहा है, 2 दिन बच गए बस, वैसे वैसे पूरी दिल्ली के अंदर आम आदमी पार्टी की एक आंधी सी बन गई है और उस आंधी में बीजेपी जो है वो बुरी तरह से ख़त्म होती जा रही है. बीजेपी की दिन ब दिन सीटें कम हो रही हैं और आम आदमी पार्टी अपनी ऐतिहासिक जीत की तरफ बढ़ रही है. ऐसे में पूरी बीजेपी बुरी तरह से बौखला गई है और ख़ासकर अमित शाह जी तो बहुत ज़्यादा बुरी तरह से बौखला गए हैं, पगला गए हैं. जिस तरह से अमित शाह जी ने पूरी दिल्ली में अब गुंडागर्दी मचा दी है, इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है. खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं, खुलेआम लोगों को पीटा जा रहा है, इन लोगों के गुंडों के द्वारा पीटा जा रहा है. पुलिस को निर्देश है कि पुलिस कोई कार्रवाई नहीं करेगी. इस तरह की ढेरों घटनाएं रिपोर्ट की गई हैं, इसके ढेरों वीडियो आए हैं. कल संजय सिंह जी खुद एक जगह मौजूद थे जहां पे इनके गुंडों ने पीटा, पुलिस वहीं मौजूद थी. पुलिस से जब पूछा तो बोले जी ऊपर से आदेश हैं कि कुछ नहीं करना है. पुलिस खड़े होकर देखती रहती है, फिर इनके गुंडों को भगा देती है और जो पीड़ित व्यक्ति है उसी को गिरफ्तार करके उसी पे 4 केस झूठे थोप देती है. उसको पूरा दिन बिठा के रखा जाता है और फिर पूरी रात बिठा के उसको तरह तरह से परेशान किया जाता है.